નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી એની વિશે માહિતી મેળવીશું. ઓટોફેબ ટેકનોલોજીમાં અત્યારે આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ માનવજાતને કેટલો બધો ઉપયોગી છે, એના એડવાન્ટેજ, લાભ, ફાયદા કેટલા છે, શું શું ફાયદા છે એ વાત કરવામાં આવી છે. તો આપણા યુનિટને વિગતે જોઈએ. રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન, તમે કલ્પના કરો કે યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. પણ શોરૂમમાં તમને કંઈ કારનું મોડલ ગમતું નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમારે જેવી કાર જોઈએ છે, જે તમારું ડ્રીમ છે, સ્વપ્ન છે કે મારી પાસે આવી કાર હોવું જોઈએ, તો એ કમ્પ્યુટર સ્ક્રીન પર કમ્પ્યુટરમાં તમે આખું એનું મોડેલ જે છે એ તૈયાર કરો છો અને એ તમે કાર શોરૂમમાં જઈને કહો છો કે ભાઈ મારે આવી કાર જોઈએ છે. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ધ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ exactly like your design. અને બીજા જ અઠવાડિયે તમે ડિઝાઇન કરેલી, જે તમે જાતે તમારે કેવી કાર જોઈએ છે તે ડિઝાઇન કરેલી હતી એ જ તમને મળી જશે. Such magic is possible through a process. તો આવો જાદુ, આવું શક્ય કઈ રીતે બન્યું? તો કે known as automated fabrication. હવે અહીં આપણે મોડિફાઈ જે કરીએ છીએ, તો મોડિફિકેશન છે એ આ ટેકનોલોજીને કારણે શક્ય બન્યું છે. મશીનને કારણે, મશીનરીઝ એવી છે કે જે તમે કમ્પ્યુટર સ્ક્રીન પર જે કંઈ ડિઝાઇન બનાવો છો એવી ડિઝાઇન તમને તૈયાર કરી આપે છે. Automated fabrication or AutoFab, જેનું ટૂંકું નામ છે, is a set of technologies that automate the process for building three-dimensional 3D જે આપણે કહીએ છીએ solid ઘન પદાર્થો, solid objects from raw materials, કાચો માલમાંથી તમે જે ધારણા કરી છે, તમે જે ડિઝાઇન બનાવી છે એવા 3-dimensional ઘન પદાર્થ બનાવવા માટે સક્ષમ છે. This industry uses solidification of polymers, powders and other raw materials. આ પ્રકારના કાચા માલ દ્વારા, પોલિમર છે, પાવડર છે, જે ધૂળ રજકણો, પોલિમર પદાર્થો અને બીજા અધર કાચા માલ એનાથી તૈયાર થાય છે. Guided by designs drawn on ordinary computer. સામાન્ય કમ્પ્યુટર પર જ તૈયાર થાય છે, પ્રોગ્રામિંગ જે કંઈ હોય એ મુજબ. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. તો કે હવે એ હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્ય જાત માટે, મનુષ્ય માટે એ શક્ય થઈ ગયું છે કે ટુ એક્વાયર પાવર્સ, ટુ મેનિપ્યુલેટ, પોતાને જે રીતની બનાવટ જોઈએ છીએ એ પ્રકારની પ્રોપર્ટીઝ ઓફ મેટર, તમે જે કોઈ વસ્તુ છે એને એ પ્રકારની બનાવી શકો એવી તમને પાવર આપવામાં આવ્યા છે. એટલે કે આપણામાં એ પાવર્સ છે, એક પ્રકારની આ મશીનરીઝ છે, એમાંથી એના જે ઉપયોગથી મળે છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર, જે ઉત્પાદકો છે એના માટે એક તક ઊભી થઈ છે. ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ, કે જે કસ્ટમરની અજોડ, જે સાવ અલગ જ અદ્ભુત એની જરૂરિયાત છે, પોતે પોતાના જે ક્રિએશન છે એ મુજબ જે કંઈ એની જરૂરિયાત છે એ આપવા માટે સક્ષમ છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. કે ભાઈ કસ્ટમરને જે કાંઈ પ્રોડક્શન છે એમાં સહભાગીદાર થવા માટે આમંત્રિત કરે, એનું ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રોસેસ જે છે કે જે અનએક્સપેક્ટેડ છે, જે
એક્સપેક્ટ કરેલું ધારેલું નથી એવી અણધારી અજોડ એવી જે કાંઈ કસ્ટમર, કેમ કે દરેકના માઇન્ડ છે અલગ અલગ હોય, દરેકના વિચાર કલ્પનાશીલતા, એમાંથી કોઈકના મન મગજ મુજબ ખરેખર ખૂબ જ અદ્ભુત ક્રિએશન સર્જન પણ થતું હોય, તો એ સર્જનાત્મકતા છે એનો પણ લાભ મળે છે. ઇન આઉટ ઓફ it ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. કસ્ટમર એ કો કન્સ્ટ્રક્ટર છે, સહસર્જક જે છે સાથે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી. હવે જો એની વિશ્વસનીયતા પ્રોડક્ટની, અધર રિસ્ક છે એન્ડ પેટન્ટ રાઇટ્સ, જે પેટન્ટ બનાવી છે એના જે હક છે, મે બી શેર વિથ ધ કસ્ટમર. એ કસ્ટમર સાથે એનું શેરિંગ કરવાનું છે, કેમ કે એની જવાબદારી કસ્ટમર જે કોઈ એને પોતે ક્રિએશન કર્યું છે પોતે પોતાની મુજબ, તો એમાં કોઈ વિશ્વસનીયતા જે કંઈ છે એમાં એ જવાબદાર રહેશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ખરેખર સમાજ પર નાટ્યાત્મક અસર ઉપજાવી છે એણે. એટલે કે એનાથી અત્યારે સમાજ પર ખરેખર એક સારી અસર થઈ છે કે જેનાથી લોકો વિશ્વસનીયતા પણ રાખી શકે છે, ઉપરાંત સહભાગી થઈને પોતે રસપ્રદ રીતે ઉત્પાદન છે એમાં ભાગ લઈ શકે છે. હવે ફાયદો શું છે તો કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. Automated methods of inspection and assembly will improve the quality and durability of products. તો કે ઓટોમેટેડ મેથડ્સને કારણે ઇન્સ્પેક્શન જે એનું છે કે ક્યાંય તકલીફ નથી ને ગુણવત્તા કેટલી છે, એસેમ્બલ કરવું એને જોડવું, એ ઇમ્પ્રૂવ કરે છે ક્વોલિટીને, અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું એનું. તો કે ઉત્પાદન થયેલી ઉત્પાદિત વસ્તુઓ છે એનું ટકાઉપણું અને ક્વોલિટી સારી છે કે નહીં એની પણ જાંચ કરે છે. One effect is that cars, television, refrigerators, etc. will last much longer than earlier models. કે હવે ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે, કાર છે, આ બધી વસ્તુઓ છે એ પહેલાના સમયની જે હતી, પહેલાના મોડલ્સ એના કરતાં લાંબો સમય સુધી ટકી શકે, એનું ટકાઉપણું છે એ વધી ગયું છે. એટલે કે લાંબા સમય સુધી આપણે તેને રાખી શકીએ છીએ. Therefore માટે there will be decline in need for replacement. એટલે હવે રિપ્લેસ કરવાનું જે છે રેશિયો એ ઘટી ગયો છે, સાવ નહિવત જેવું થઈ ગયું છે. કેમ કે વસ્તુ ટકે જ છે લાંબો સમય, એટલે લોકો એનો ભરપૂર ઉપયોગ કરી શકે છે, લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે છે, એના કારણે વેસ્ટેજ જે છે એ પણ ઓછો થાય છે. તો આમ આ વાત ખૂબ જ આપણને સમજાય એ રીતે અહીંયા રજૂ કરી. પછી છે મોર રિસાયકલિંગ. હવે રિસાયકલિંગ કરવું એમાં વધારો થયો. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. શું કહે છે કે ભાઈ ઇન્સ્ટીડ ઓફ ને બદલે તો કે નવી કાર ખરીદવી અને ઓલ્ડ ટોસ્ટર ને બધું બીજા જે જૂના માલ સામાન છે એ બધું ફેંકી દેવું, એના કારણે હવે શું છે તો કે એના ઓલ્ડ મોડલ જે છે, જૂના મોડલ્સ છે, એને રિટર્ન કરીને નવું ફેબ્રિકેટેડ, કે જે ભાઈ એને જે નવા પ્રકારનો પદાર્થ જોઈએ છે, ઓલ્ડ સ્ટફ, જૂનો જે એનો પદાર્થ હતો એ કાચો માલ બનાવીને એમાંથી એને નવી પ્રોડક્ટ બનાવી આપે છે. એટલે પુનરુત્પાદન થવાને કારણે નવી વસ્તુનો જથ્થો ઓછો જોશે, પ્રોસેસ ઓછી થશે, પ્રદૂષણ ઘટશે, માલ સામાન જોતો ઘટશે, લોકોની જરૂરિયાત મુજબ એને મળી રહેશે. તો આમ આ એક ખૂબ જ અગત્યની વાત છે. There will be recycling of materials in new ways. હવે નવી જ રીતે આખી નવી પદ્ધતિથી મટીરિયલ્સનું પુનરુત્પાદન થશે. This will be a great compensation to environment. જે પર્યાવરણને ખૂબ જ ઉપયોગી નીવડશે, એના માટે ખૂબ જ સહાયક નીવડશે. પછી ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે જે ગ્રામીણ વિસ્તાર છે એ ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે વણકરો છે,
એટલે કે વિલેજ ક્રાફ્ટ વર્કર, જે અલગ અલગ વિવિધ ડિઝાઇનનું વણાટ કામ કરીને અથવા તો વિવિધ ડિઝાઇન્સ વિવિધ વસ્તુઓ જે છે એ બનાવીને ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે અહીંયા ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે લોકો છે કે જે સામાન્ય કામ કરતા મજૂરી કામ છે કે પોતે જે વિવિધ ડિઝાઇનો વણાટ કામ વગેરે કરીને વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવતા, તો એ લોકો છે એનું ફરીવાર રિટર્નિંગ. તો કે ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, કારણ કે ઉત્પાદન જે છે એના કારણે એનું આર્થિક જે કાંઈ લાભ છે એ આર્થિક સદ્ધરતા લાભ છે એમાં લોસ જાય તો huge centralized factories would disappear. તો મોટી મોટી જે કેન્દ્રીકૃત મોટી મોટી ફેક્ટરીઝ છે એ લુપ્ત થઈ જાય. They will be replaced by smaller and community based facilities. એટલે શું કર્યું કે ભાઈ એને નાના નાના વિભાગોમાં અને જે સમુદાય ને જ્યાં જરૂરિયાત હોય એને એવી ફેસિલિટી મળી રહે એટલે એમાં એને રિપ્લેસ કરી દીધા. અને એના કારણે there will be a continuous decline in the amount of human efforts. કે માણસને જે કાંઈ માણસ દ્વારા કામ કરવામાં આવતું એમાં જે કાંઈ જરૂરિયાત હતો એમાં ઘટાડો થવા લાગ્યો. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. ગુડ્સ એટલે સામાનની વાત છે અહીંયા, માલ સામાન. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. હવે ઘણીવાર મોટી મોટી કેન્દ્રીકૃત ફેક્ટરીઝ કે કંપનીઝ છે એ ગામડાના છેવાડાના લોકો સુધી અથવા તો કોઈ એવા નાના વિસ્તાર સુધી પહોંચી ન શકે અથવા ત્યાં સારી સર્વિસ ન આપી શકે. એટલે કસ્ટમરને છે એના કારણે એના બદલે લોકલ જે લોકો છે કે ભાઈ નજીકના છે જાણકારો, આપણે છે એ કોઈ પણ વસ્તુ ઓનલાઈન મગાવીએ પછી રિપ્લેસ કરવી, કોઈ પણ રિપેરિંગ કામ હોય તો ખૂબ જ તકલીફ પડતી હોય છે ઘણીવાર. એના બદલે કોઈ રિટેલ શોપ હોય નજીકમાં ત્યાંથી લીધું તરત કે ભાઈ અહીંયા તમે જે વસ્તુ અમે લઈ ગયા હતી તમે રિપેર કરી આપો અથવા તો આમાં શું તકલીફ છે જોઈ આપો, તો તરત આપણે કોન્ટેક્ટ કરી શકીએ ટૂંક સમયમાં અને આપણને ત્યાંથી વસ્તુ મળી જાય ને ટૂંકમાં ખૂબ જ સરળ કામ થઈ જશે આપણા માટે. ભલે કદાચ કોઈ વોરંટીમાં વસ્તુ હોય અને ફ્રી ઓનલાઈન આપણે મગાવેલી વસ્તુ છે કે જેમાં ફ્રી સર્વિસ છે, પણ એના બદલે આપણે નાનો એવો ચાર્જ ચૂકવવો પડતો હોય કોઈ રિટેલ ઓપરેટર કે એને રિટેલ ડીલરને, તો આપણે ચૂકવી દઈએ છીએ. એનું કારણ શું કે આપણે એ વસ્તુની જરૂરિયાત છે, એ વસ્તુ દ્વારા જે કાંઈ આપણને ફાયદો થાય છે, સેવા મળે છે એની જરૂરિયાત છે. તો આમ લોકલ જે ઓપરેટર છે કે ઓનર છે એ આપણને વધુ મદદરૂપ થઈ શકે છે. Thus the factories will become decentralized. એટલે એનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું. And the naturally talented village craft workers છે will be back with a bang. અને પછી એનું કેમ કે લોકલ જે લોકો છે એ જે પ્રાદેશિક લોકોને સમજાવી શકે, એની સાથે સારો વ્યવહાર કરી શકે, ડીલિંગ સારું કરી શકે. આપણે ગુજરાતના લોકો છે તો ગુજરાતમાં જે કોઈ વ્યક્તિઓ છે એની સાથે એના પ્રદેશમાં કે ભાઈ આપણે ગુજરાતના ઝોન અલગ અલગ હોય તો પ્રાદેશિક ભાષા, સમજણ, સ્વભાવ, રીતભાત, રહેણી કેણી આપણને વધુ ખ્યાલ હોય. ત્યારબાદ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. Soon the scale of autophagy will shrink to nano structure level. હવે ધીરે ધીરે થતા નાનું થતા નેનો સ્ટ્રક્ચર લેવલ પર આવી ગયું છે અત્યારે. અને મેડિકલ ટ્રીટમેન્ટ આપણે જોઈએ છીએ, મેડિકલ સાધનો છે એ પણ ખૂબ જ નેનો સ્ટ્રક્ચર લેવલના કારણે ઉપયોગી. અત્યારે આપણે જોઈએ છે કે કેમેરા જે છે, દૂરબીન્સ ને બધું બનાવ્યું છે જે એના કારણે શરીરના વિવિધ અંગો સુધી આપણે પહોંચી શકીએ છીએ, ક્યાં શું તકલીફ છે જોઈ શકીએ છીએ. તો કે then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. નાનકડું એક કણ દવાનો હોય એવડા જ ઇન્સ્ટ્રુમેન્ટ નાના થઈ ગયા છે અને એના કારણે આપણે ઘણી બધી પ્રકારની સર્જરીને પણ શક્ય છે. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done.
જે કાંઈ આપણા કોષ છે ને રિકન્સ્ટ્રક્ટ કરવા, પછી જે કોઈ કોહવાટ થઈ ગયો છે કે જે કંઈ સડો છે કોષોમાં કે બહુ ઝીણવટભરું કામ છે તો એ દૂર કરી શકીએ છીએ. એટલું બધું કામ સૂક્ષ્મ જે આ સાધનો છે એના વડે શક્ય બન્યું છે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ, અને એને કારણે લોકોનું જીવન છે જેની વય મર્યાદા છે એ પણ વધી ગઈ છે. એટલે કે માણસ છે એની આયુષ્ય જે છે લાંબુ થઈ ગયું છે, વધી ગયું છે કે વધુ વર્ષો સુધી વધુ લાંબુ જીવન જીવી શકે છે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ, વૃદ્ધ લોકો છે એને મેડિકલ સહાયતા મળતા એનું સ્વાસ્થ્ય સુધરે છે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી ડિઝાઇન ધેર બોડીઝ, અને એના કારણે લોકો છે એ ગેઇન એટલે મેળવવું અને એબિલિટી એટલે ક્ષમતા, પેઇનલેસલી કે જેમાં કોઈ પણ પ્રકારનું દર્દ ન થાય ને પોતે પોતાના શરીરને રીડિઝાઇન કરવું. આપણે જોઈએ છીએ શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે, પ્લાસ્ટિક સર્જરીને થાય છે, અધર સર્જરીઝને થાય છે, અને એ પણ ખૂબ જ સરળતાથી. તો આમ ધ કમ્બાઇન ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામાટિક. ખરેખર નાટ્યાત્મક રીતે બધા ફેરફારો છે એ થયા છે. હવે નાટ્યાત્મક રીતે એટલે એકાએક ટૂંક સમયમાં, અને ખરેખર આપણે જે માન્યું ન હોય એવું. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ, એવું કહેવાય છે કે થોડા વર્ષો બાદ, a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. કે ભાઈ ઉપર કોઈ પણ પર્વતની ટોચ ઉપર રહેતો સમુદાય છે, કબીલો છે, સમૂહ, એ પણ સોલાર પાવર જનરેટરની મદદથી પોતે પણ ફેબ્રિકેટર્સ એટલે કે ઉત્પાદકો અને પોતે ડિઝાઇન કરનારાઓ થઈ જશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, કે ભાઈ આ ઓટોફેબના જે લાભ છે એની જે પદ્ધતિ છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ, ફોર્મ એટલે પ્રકાર, કાચા માલનો જે પ્રકાર છે વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એની કોઈ જરૂરિયાત નહીં. કેમ કે પહેલાં એવું હતું કે કાચો માલ કયો છે એની મુજબ એનું ટકાઉપણું છે, એને કઈ રીતે વાળી શકાય, એ બધું ખૂબ મહત્વનું હતું. કારણ કે આપણને ખબર છે કે બરડ પદાર્થો જે છે એ પછી વળી શકે તો ફ્લેક્સિબલ આપણે વિજ્ઞાનમાં શીખી જ ગયા છીએ. તો આવા બધા પદાર્થો કે જેનો રો મટીરિયલ્સ પર આધારિત હતું કે કેવા પ્રકારનું બનશે અથવા એને કયા પ્રકારનું બનાવવું છે તો કયા રો મટીરિયલનો ઉપયોગ કરવો. પણ હવે આ ઓટોફેબ ટેકનોલોજીના કારણે બિનજરૂરી એટલે કે જરૂરી છે પણ અનઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્સ એનું નથી. કારણ કે આપણી પાસે મશીનરી જેવા પદાર્થો છે કે એવા સાધનો છે કે જેનાથી પદાર્થને આપણે આપણી જરૂરિયાત મુજબ ઢાળી શકીએ. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ફોર રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ. એનું બંધારણ જે છે, મોલેક્યુલર સ્ટ્રક્ચર જે છે, આણ્વીય બંધારણ જે કહેવાય છે, એ જ સરસ મજાનું ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એમાંથી કોઈ પણ પ્રકારનો વસ્તુ છે એ આપણી જરૂરિયાત મુજબ બનાવી શકે. જેમ કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ and last night's puncture car tube could be molecularly rearranged to get a new table lamp. કે ભાઈ પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકનો મિલ્ક જગ અને ગઈ રાત્રે જ પંચર થયેલી જે કારની ટ્યુબ છે એમાંથી રીઅરેન્જ કરીને ફરીવાર એનું રિપ્રોડક્શન થયું તો કે એક નવો ટેબલ લેમ્પ બની ગયો. એમાં જે કાંઈ રબર અને પ્લાસ્ટિક છે એ બંનેના ઉપયોગથી એક નવો ટેબલ લેમ્પ બની ગયો. તો અહીં ઉદાહરણ આપણને આપ્યું, એના દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કઈ રીતે આ મેથડ છે ઉપયોગી છે. હાઈલી ઇમ્પ્રુવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. કે આવા ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ કક્ષાએ જે ટેકનોલોજી આપણને પ્રાપ્ત થઈ છે, ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી, એના કારણે આપણે જે કંઈ આપણી ઈચ્છનીય જે કાંઈ મટીરિયલ ડિઝાયર્સ છે એ આપણે પૂરી કરી શકશું. ટુ મીટ પરિપૂર્ણ કરવું. ધ freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને અત્યારે જે કાંઈ સ્વતંત્ર રીતે આ બધી સિદ્ધિઓ મળી છે એ એક સુવર્ણ યુગ લાવશે કલા, સંગીત અને વૈજ્ઞાનિક સંશોધનમાં.
બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ એક સીધો જ સવાલ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે શું લોકો આવી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને જે કાંઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે સારી રીતે કરવાનો છે, સારી બાબતોમાં, એ રીતે કરશે એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને એનો આનંદ માણશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓપન ફાઉન્ડ ધેટ, આપણે જીવનમાં ઘણીવાર જોઈએ છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કે ભાઈ ખરેખર જે કંઈ મેળવ્યું છે કે આપણે મેળવીએ છીએ એમાંથી એને સેટિસ્ફેક્શન નથી મળતું. જેમ કે અત્યારે આપણને મોબાઈલ ફોન છે આજે લીધો છે કોઈ કંપનીનો, અને એ જ કંપનીએ બીજા દિવસે બીજું મોડેલ બહાર પાડ્યું, લોન્ચ કર્યું, કે જેમાં એના કરતાં થોડી વધુ કંઈક ફેસિલિટી અથવા તો કંઈ અપગ્રેડ કરેલું છે, અપડેટ અને અપગ્રેડ થયેલું હોય, તો તરત આપણે કહીએ ઓહો એક દિવસ આ થયો, નહીંતર એક દિવસ પછી એ લીધો તો મને આવી રીતના આ મોબાઈલ ફોન મળે, અથવા તો એમાં આ સેલફોનમાં આટલી સુવિધા છે તો એ મને મળે, તો આ સ્માર્ટફોનમાં આટલી જરૂરિયાતો મારી વધુ સંતોષ. ખરેખર જરૂરિયાતો સંતોષવી એમ નહીં, જરૂરિયાત તો જે હતી એ પૂર્ણ થાય એવો જ તમે ફોન ખરીદેલો છે, એવો જ તમે એ વસ્તુ ખરીદેલી છે, પણ વધુ ફેસિલિટી જોઈને તમે તમારી જરૂરિયાતને બિનજરૂરી રીતે વધારી દીધી છે. તો અહીં એમ કે છે કે ખરેખર જે કાંઈ મળ્યું છે એમાંથી સંતોષ માને છે લોકો. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ of automated fabrication is to find a meaningful use for ourselves. શું કે છે? સૌથી મોટી ગ્રેટેસ્ટ ચેલેન્જ જે કાંઈ મનુષ્ય જાત, માનવ જાત અત્યારે ફેસ કરતી હોય તો શું છે? તો કે ભાઈ મિનિંગફુલ યુઝ, ખરેખર એની જરૂર છે કે નહીં. આપણે જરૂરિયાત, તો અત્યારે આપણે ફોનની વાત કરીએ, મોબાઈલ ફોનની, તો એ જ વાત છે. સ્માર્ટફોનની વાત કરીએ તો કે વિદ્યાર્થીઓને એની શું જરૂરિયાત છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ હા અભ્યાસ માટે જરૂરિયાત હોય, વિવિધ ટોપિક્સ છે કે અધર જે કંઈ સ્ટડીને લગતી વાત છે, જનરલ નોલેજને લગતી વાત છે, એનો ઉપયોગ એને હોય. બાકી સ્માર્ટફોનની જરૂરિયાત નથી. જે સાદો સિમ્પલ ફોન છે એનાથી વાતચીત કરવી હોય તો એ થઈ શકે છે, અને એ જરૂરિયાત પૂરતી જ જરૂર પડે એ માટે હોય છે. પરંતુ આપણે એમાં ગેમ્સની, હા બરોબર જરૂરી છે કે ભાઈ રમતો રમીએ, ગેમ્સ રમીએ, ફ્રેશ થઈએ, પણ એનો સમય નિશ્ચિત છે. તમે આનંદ માટેનો ઉપયોગ કરો, એન્ટરટેનમેન્ટ માટે, પણ ખરેખર એના માટે જે નથી. તો એમ કે છે કે ભાઈ મિનિંગફુલ યુઝ, એનો ઉપયોગ કરો, પણ ખરેખર એની જરૂરિયાત છે તો વગર જરૂરિયાતનો બિનજરૂરી રીતે આપણે ઉપયોગ કરીને આ આખું જે પદ્ધતિ છે એની, એટલે કે કોઈ પણ સાધન છે એને આપણે જરૂર ન હોય છતાંય બિનજરૂરી રીતે આપણી વધારાની ખોટી જરૂરિયાતો ઊભી કરીને એને વસાવી અને એનો યોગ્ય ઉપયોગ ન કરીએ તો એ જીવનમાં કોઈ પણ રીતે સાર્થક થતું નથી. આમ સરસ મજાનું આ રીડ 1 હતું. અહીં આપણે પૂર્ણ કરીએ છીએ રીડ 1, ત્યારબાદ આપણે રીડ 2 જોઈશું.